अस्सलामुअलैकुम खोजा टीवी। आज हूँ बताऊँ છું તમને કેવી રીતે બનાવવાનું મારી મમ્મીની ફેવરેટ નાન। આ નાન જ્યારથી હું નાની હતી ને મોટી થઈ હમણાં સુધી દર માય રમઝાન અમારા ઘરમાં આ નાન વાજિબ સવારના રોજુ બંધ કરવાટાને ને રાતના રોજુ છોડવાટાને આ નાન ખપે જ। પછી આ નાનથી અમે ટોસ્ટ પણ બનાવે છે। તો ચાલો હું તમને પહેલાં બતાવું કે આમાં શું શું જશે। આમાં છે 6 કપ મેદા, આપણે 1 કપ ખાંડ, 2 અંડા, ત્રીજું અંડું છે એ આપણે વાપરશું પછી જ્યારે આપણે ઓવનમાં નાખશું એના પહેલાં એને ચોપરવા માટે, પણ રેસીપીમાં છે 2 અંડા। પછી આપણા પાસે છે 2 ચમચી ખમીર ને ઇન્સ્ટન્ટ ખમીર છે આ। પછી આપણા પાસે છે આપણે વાપરશું આ ચમચો 2 ચમચા શોર્ટનિંગ કાં તો ધોરું ઘી વાપરી શકો છો। હું કોઈ વખત નથી વાપરી ઘી, પણ તમે માજરીન વાપરી શકો છો કાં તો પણ હું તમને જેના સાથે હું બનાવી છું, હું અપાર્ટ ફ્રોમ આના સિવાય ઘી આ શોર્ટનિંગ સિવાય હું બીજું કાંઈ નથી વાપરતી। તો આ 2 ચમચા શોર્ટનિંગ આપણે એમાં નાખશું। પછી એમાં આપણે નાખશું 1.5 કપ પાણી। હવે આ 1.5 કપ પાણી આપણે કદાચ બધું પણ વાપરું ના ખપે, પણ આપણે જોશું ને એમાંથી 1 કપ આપણે વાપરશું દૂધ, જેને હું નવસેકું ગરમ કરીને રાખી છું। પછી આપણા પાસે છે અહીંયા ખસખસ જેને આપણે ઉપર એને છાંટશું આ અંડા સાથે, અને છે આપણા પાસે સૌંફ, અને મારી પાસે છે અહીંયા પીળું કલર। અમે અવિતા મોટા થયા છે પીળા કલર જોઈને, જો તમને ના ગમે ને તમને કલર ના નાખો ને તમને આમ જ રાખવું હોય તો તમારા ઉપર છે, પણ હું તમને બતાવું છું કે જેમ હું બનાવી છું ને એમાં આપણે નાખશું ચપટીક નિમક। તો ચાલો પહેલાં આપણે શરૂ કરીએ। પહેલામાં પહેલી વસ્તુ છે કે હું આ ખાંડને 1/2 કપ આમાં રાખી છું ને 1/2 કપ આમાં નાખી છું બકુલીમાં। અને હું કેમ બકુલીમાં નાખી છું, કારણ કે આપણે આમાં નાખશું આપણી ખમીર ખાંડ ખાય ને ગ્રો થાય છે, એટલે ઉગે છે, તો એના લીધે હું એમાં નાખી છું। પછી આપણે નાખી દઈશું એની અંદર આપણું દૂધ। પછી એને ફાઇન રીતે મિક્સ કરી કે ખાલી એટલું જ કે ખમીર ફાઇન રીતે બધી બાજુ આમ મિક્સ થઈ જાય। પછી આપણે લેશું એમાં આપણું પીળું કલર। હવે આ જે પીળું કલર છે એ મારું પાસે મેઝરમેન્ટ નથી, હું અંદર નાખી થોડુંક ને આપણે જોશું કે એનું રંગ જરાક આ બરાબર છે, તો પ્લીઝ આ તમે બરાબર આ રંગ જો કે આ રંગ એનું અવિતામ પીળું હોવું જોઈએ। હમણાં લાગે છે જરાક ડાર્ક, પણ જ્યારે એની અંદર લોટ ને બધું કરી જશે તો જરાક લાઇટ થઈ જશે, પણ આ નાન છે કે એનું છે જ કે પીળું નાન હોવું જોઈએ, સોરી પીળું કલર હોવું જોઈએ, એનું પીળું રંગ હોવું જોઈએ। હવે આ આપણે રાખી દઈશું સાઈડમાં કે ભલે ફાઇન રીતે જરાક એમાં આમ ફોદા થવા માંડશે ત્યારે આપણને ખબર પડશે કે શરૂ થઈ ગયું છે આપણું યીસ્ટ। તો ચાલો હવે આપણે શરૂ કરીએ। આમાં હું જે નાખી છું આપણું 6 મગ લોટ, ઓકે ઓકે। હવે એમાં આપણે નાખશું આપણું 1/2 કપ જે ખાંડ બાકી હતું એ નાખી દઈશું એની અંદર। પછી આપણે નાખશું એમાં ચપટીક નિમક। બધી વસ્તુમાં જે મીઠી વસ્તુ હોય એમાંથી ચપટીક નિમક નાખશો તો એનો સ્વાદ વધારે ફાઇન થશે। પછી મારી પાસે છે અહીંયા લગભગ 2 ચમચા જેટલું સૌંફ, એ નાખી દઈશું આપણે એની અંદર। અને જે 2 ચમચા આપણને ખપે છે એ લગભગ આમ ઉપર સુધી આમ હોવું જોઈએ, તો આપણું તમને આમ ખબર પડી જવું ખપે કે જરાક ચમચોથી જરાક વધારે છે, તો પ્લીઝ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે।
કે ચાલો હું આમાં પણ નાખું છું તો આપણે જોઈ કે જો એનો માપ બરાબર થાય તો આપણને ખબર પડી જશે. ચાલો તો પછી આપણે એમ કહી શકીએ છીએ કે આપણે 1 કપ નાખશું શોર્ટનિંગ. ને હું માપતી નથી કોઈ વખત, પણ ચાલો આજે મને ખાસ તમને બતાવું હતું કે એક્ઝેક્ટલી કેટલો માપ છે એનો. હવે મને ખબર છે કે એમ લાગે છે કે આ બહુ જ કહેવાય, પણ આમાંથી લગભગ 6 નાન નીકળશે. હવે 6 નાનમાં આટલું શોર્ટનિંગ મને એમ થાય કે માય રમઝાનમાં વાંધો ના આવે. ને કોઈક વખત જો કોઈને ઠીક ના હોય કે શું, તો આની ટોસ્ટ બહુ જ ફાઇન થાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ આને ગૂંદવાનું. અને આપણે એનું આ જે મયાઈ છે, સોરી ઈંડા છે, અમે મયાઈ બોલાવે છે કે અમે ટાન્ઝાનિયાથી છે, તો મારી ગુજરાતી શુદ્ધ નથી તમારા જેવી. હવે આ જે છે હું આ એક મારી બકુલીમાં તોડીશ, કારણ કે મને નથી ખબતું કે જો મારું ઈંડું ખરાબ નીકળ્યું તો પછી મારું આખું મિક્સચર ખરાબ નીકળશે. ઓકે. અને જો ખબર હોય કે તમે બનાવવાના છો તો તમે જરાક ફ્રીજમાંથી કાઢી લો અને જરાક વહેલું તો વધારે સારું, કે જરાક ગરમ થઈ જાય તો યીસ્ટ ને ગમે કે આમ બધું ગરમ હોય તો વધારે ઉગે. ખમીરની વાત કરું છું, એટલે ખમીરને ઇંગ્લિશમાં યીસ્ટ કહેવાય. પછી આપણે શરૂ કરશું. આપણે બધું નાખી દીધા છે, ખાલી આપણે પાણી નથી નાખ્યા ને આપણું જે આ મિક્સચર છે એ નથી નાખ્યા. હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પહેલાં આપણે આ મિક્સચર નાખી દઈએ, પછી આપણે જોઈએ કે કેવી રીતે આપણો લોટ બંધાય છે, પછી આપણે થોડું એમાં પાણી નાખશું. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલાં તમે સાવ એને થોડાક સ્પીડ ઉપર રાખો તો શું બધું લોટ તમારા ઉપર ના ઉડે. તો પહેલાં આપણે થોડાક સ્પીડ ઉપર રાખશું. ને જો તમે ઓલરેડી મિક્સ થવાનું શરૂ થઈ ગયું છે, હમણાં હું આ નાખી દઉં છું એની અંદર. પણ જો તમને ખોબરું હોય ને એના પર ફોદા થઈ જાય ને પછી નાખશો તો તમારું વધારે ફાસ્ટ ઉપર આવી જશે. પણ આપણે આ ટેલિવિઝન વિડીયોમાંથી કરું છું તો મને થાય છે હું નાખી દઈશ હમણાં. તો આપણે આસ્તે આસ્તે એમાં એડ કરશું. તમે દેખાશે કે હજી લોટ કાફી કઠણ છે. તો હવે હું આસ્તે આસ્તે આપણે એમાં આપણું પાણી, જે આ પણ હું પાણી નાખી છું એ કાફી નવસેકું છે. ને નાનનું એ છે કે જેટલું તમે એનું લોટ પોચું કરશો એટલી તમારી નાન પોચી થશે. જેટલું તમારું લોટ કઠણ હશે નાનમાં, એટલું તમારી નાન કઠણ થશે. હું થોડું પાણી નાખતી ગઈ. અને મને ખપે છે તમે ખાસ જો કે આ જે લોટ છે એ લોટનું કન્સિસ્ટન્સી આપણને ખપે છે કે જ્યાં હજી ચીકણું છે પણ આમ કઠણ લોટ નથી. આ બરોબર લોટ છે. હવે હું તમને બતાવીશ
કે જ્યારે આપણે એને વખોડીમાં નાખશું તો કેવી રીતે આપણે આમાંથી હવે જો 1.5 કપમાંથી આટલું પાણી લે પણ આમાં એ પણ ડિપેન્ડ થાય છે કે તમે કાં તો તમારો મોસમ કેવું છે. જો ગરમીનો મોસમ હશે તો કદાચ તમને બધું ખપી જાય ખપશે, કારણ કે હ્યુમિડિટીના લીધે. હમણાં અહીંયા બહુ ઠંડો મોસમ છે તો મને એટલું બધું પાણીની જરૂર ના પડી. તો પાણીનું માપ હું તમને ના કહી શકું, કારણ કે એ બધું ડિપેન્ડ થાય છે. પણ તમને એક વખત ખબર પડી જશે કે તમારી કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ, એટલે કેવું તમારું લોટ હોવું જોઈએ, તો તમારી નાન ફાઇન થશે. તો ચાલો હવે હું તમને બતાવું કે આપણે શું કરશું. પહેલાં જે આપણા પાસે આ જે શોર્ટનિંગ છે એ હું થોડુંક હાથમાં લઈશ અવિતામ ને એમાં ચોપડી નાખીશ. ઓકે, ઓકે, અને પછી હજી બીજું થોડુંક શોર્ટનિંગ લઈશ. આ છે ને બધું આમાં ચોપડી નાખીશ અહીંયા થોડુંક, તો શું જ્યારે ઉપસી જાય તો એ ફાઇન રીતે નીકળી જાય શકે ને ચોટે નહીં. ઓકે, હવે આપણે આમાંથી કાઢી, મને લાગે છે હું થોડુંક વધારે ઘી નાખીશ હાથમાં, જરાક વધારે. ઓકે, તો આખું આપણે ઘી એમાં નાખી દીધા છે આપણું શોર્ટનિંગ. હવે એને લઈને મને ગમે કે આ ક્લિંગ રેપ વાપરવાનું એના માટે, કારણ કે શું મને દેખાય જ્યારે આમ ફાઇન રીતે ઉપસી જાય ને તો મને દેખાય કે થઈ ગયું છે. ને બસ આપણે આને બંધ કરી, હવે આ એટલું અહીંયા ઠંડા મહિનાનું મોસમ છે તો હું મારું ફાયર પ્લેસ ઓન કરી છું અને એની બાજુમાં રાખીને ઇન્શાલ્લાહ ઉપસી જશે. પછી આવીને હું તમને બતાવીશ કે પછી આપણે શું કરશું. ને ઉપસી જશે પછી આપણે આપણું ઓવન ઓન કરશું 375 ડિગ્રીઝ ઉપર. ને પછી આપણે એને નાના નાના કન્ટેનરમાં નાખીને આપણે એને ઓવનમાં નાખશું બેક કરવા માટે. તો આ જો આપણું ફાઇન રીતે કેવી રીતે નાન ઉપસ્યું છે ને, મને ખબર છે તમે જુઓ કે જ્યારે આપણે રાખ્યા હતા ત્યારે કેટલું હતું ને હમણાં કેટલું ઉપસી ગયું છે. તો હવે બસ આપણે એને ગોળા કરી ને હવે હું શું કરી છું અહીંયા, આ મારા જે કન્ટેનર્સ છે હું યુઝ્યુઅલી એને આ રાઉન્ડ ગોલમાં બનાવું છું, પણ કોઈ બીમાર છે તો હું ઓલાકાને પાઉં જેમ બનાવી દઉં છું, પછી સ્લાઇસ કરીને શું ટોસ્ટમાં ખાઈ શકે. તો એના માટે હું વધારે આ વખત આ પાઉંના પેનમાં કરું છું. ને હું આ જે આપણે વાપર્યા હતા શોર્ટનિંગ એ જ હું લઈને હું બધી બાજુ એના અંદર ફાઇન રીતે ચોપડી નાખી છું. ને હવે હું શોર્ટનિંગ લઈ પાછું હાથમાં ફાઇન રીતે ચોપડી નાખીશ. પછી હું શું કરીશ કે અવિતનામ લઈ અવિતનામ કરી ને આમાં નાખી દઈશ. ઓકે, પછી આપણે ખોબરશું કે પાછું એ ઉપસશે. એ રીતે આમ કરીને આપણે જોશું કે આપણી કેટલી નાન નીકળશે. કદાચ આમાંથી ખાલી 5 નીકળે, કારણ કે આ જે કન્ટેનર છે એ કાફી મોટું છે.
અને હજી આપણે ખોબરશું કે આ ઉપસશે પાછું, પછી ઓવનમાં નાખશું. અને એક મને તમને બતાવું છે અહીંયા કે જે મારી મમ્મીને બહુ જ ગમે છે. એ છે ને એ નાના નાના ગોળા બનાવે. પછી એને આમ એક આમ કરીને આમ આટલા બધા આમ રાખશું આપણે. પછી ઉપસી જશે તો એક જાતનું આમ ફૂલ લાગશે. તો હું એવું તમને બતાવીશ કે કેવી રીતે આમ લાગે છે. વચનું આપણે જરાક મોટું કરશું. તો આ બધા આપણે હું ગોળા કરીને આવી રીતે આમ રાખી છું. આ ફૂલ જે આમ નીકળશે. આ બીજા આપણે હું તમને કીધી કે પાઉં જેવા પેનમાં રાખી છું. હવે ઓલી જે એક મયાઈ હતી એને હું કૂટી ફાઇન રીતે, ને હું આ મયાઈ હમણાં જ ચોપડી નાખું છું. ને પછી આપણે જોશું કે ઉપસી જાય. કોઈક વખત શું થાય છે કે એટલું ફાઇન રીતે ઉપસી જાય છે ને પછી આ મયાઈ નાખે છે તો એના વજનના લીધે પાછું બેસી જાય છે પાઉં. તો એના લીધે હું દર વખત પહેલાં ચોપડી નાખું છું આપણું ઈંડું એના ઉપર. ને હવે હું ખાલી છાંટી નાખીશ એને ખસખસ સાથે. અને જો તમને એના ઉપર બીજું સોંફ છાંટવું હોય તો એ ઓકે છે. હું નથી નાખતી કારણ કે ખરી જાય છે પાછું એના ઉપરથી, તો મને એમ થાય કે બહુ વેસ્ટ થાય છે. તો એટલે હું વધારે ખસખસ નાખું છું કારણ કે ખસખસ ચોટશે એના ઉપર. તો બસ હવે હું ખોબરીશ, પાછી આવીશ, તમને બતાવીશ કે આ કેવી રીતે આમ પાછા ઉપસી ગયા છે. પછી આપણે સાથે ઓવનમાં નાખશું. તો ચાલો હું તમને બતાવું કે જો આપણે જે આ નાખ્યા હતા કન્ટેનરમાં આપણા કે કેવું ફાઇન આ ઉપસી ગયા છે. હવે આ હું નાખી દઈશ ઓવનમાં. પણ મને તમને બતાવ્યું હતું કે જે ઓલરેડી નીકળી ગઈ છે એ આ છે બધી નાન આપણી. સખત નાઈસ ને આમ હજી બહુ ગરમ છે કાપવા માટે, પણ તોય પણ હું તમને કાપીને બતાવીશ અંદર કે ને તમે એક સરેટેડ નાઈફ વાપરશો તો જો આવી નીકળશે યલો ને આમ સખત ફાઇન નીકળશે. અને ટેસ્ટમાં પણ બહુ મજેદાર છે. હવે આ છે ને હું શું કરીશ, આવી તમ નાના નાના એને હું સ્લાઇસ કરી નાખીશ સાવ ઠરી જાય પછી, ને ઓવનમાં નાખી દઈશ 200 ડિગ્રીઝ ઉપર. પક્કા ફાઇન રીતે ક્રન્ચી થઈ જાય. અને પછી એના પર તમે ટોસ્ટ થઈ જશે, એના પર બટર ને જામ નાખીને ખાઈ શકશો. તો ચાલો આજે આપણે બનાવ્યા છે મારી મમ્મીની ફેવરેટ નાન. તો ઇન્શાલ્લાહ તમને આ રેસિપી મજા આવશે. અને પ્લીઝ મને rehanascuisines@gmail.com માં મને મોકલાવજો કે તમને કેવી લાગી આ રેસિપી. કાં તો પ્લીઝ મારું ફેસબુક પેજ છે રેહાનાસ ક્વિઝિન્સમાં મને વિઝિટ કરી મને આવજો મારી પાસે ને મને કહેજો કે કેવું લાગ્યું. થેન્ક યુ. તમારો બહુ બહુ શુક્રિયા અને જઝાક ખૈર.